ઘરે આવી ઘરેથી પછી જતી હતી હું કેમ કે ટાઈમ થઈ ગયેલો અને બારાત ઓલમોસ્ટ આવવાની હતી. થોડો ટાઈમ હતો મારી પાસે તો હું ફોટોશૂટ કરવાનું હતું. તો ફોટોશૂટ તો થયો નહીં કેમ કે ટ્રાફિક એટલો બધો હતો. વન વે હતો કેમ કે એક સાઈડ બધું ખોદી નાખેલું હતું અને જે વન વે હતો ત્યાં 3 બસ ફસાઈ ગઈ હતી. એટલે કોઈ બસને જવાની જગ્યા નહોતી એકચ્યુઅલી. અને એટલે મારી ગાડી બી ત્યાં સ્ટક થઈ ગયેલી. એટલે મારે પછી છેલ્લે એવું કરવું પડ્યું કે કોઈ રેન્ડમ લોકોને બોલાવીને મારે એક્ટિવા પર જવું પડ્યું. એટલે એક એક્ટિવા પર હું હતી, એક એક્ટિવા પર મારી મમ્મી હતી અને બીજા એક્ટિવા પર મારો ભાઈ હતો. એટલે એવી રીતે અમે પાર્ટી પ્લોટ પહોંચ્યા. સિચ્યુએશન થોડી ટેન્સ હતી કેમ કે બારાત આવી ગઈ હતી અને મારા ફેમિલીમાંથી જ કોઈ રિચ્યુઅલ્સ કરવા ના હોય તો પછી ના સારું, અપમાન જેવું લાગે. એટલે ખાડા ખોદો તો સમયસર થોડું પૂરવાનું બી રાખો કેમ કે એ ટાઈમે કદાચ એમ્બ્યુલન્સ હોત તો એ સિચ્યુએશન ડિફરન્ટ થઈ શકતી હતી. કેમ કે મારા લગ્ન તો મુહૂર્ત વગર બી થઈ શકતા હતા પણ કોઈનું જીવ જતું રહેતું અગર લાઈફ એન્ડ ડેથ સિચ્યુએશન હોત તો. અને પછી હું ગઈ એની બીજી 15-20 મિનિટ બાઇકમાંથી, એટલે કલાક ઉપર તો થઈ જ ગયેલો.